ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે। હિમાચલમાં હિમવર્ષાને કારણે ઠંડીનું મોજું વધ્યું છે। ડિસેમ્બરના આગમનની સાથે જ ઠંડીએ પણ પોતાના રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ ડિસેમ્બરના આગામી દિવસો આના કરતાં વધુ ભયાનક જશે તેવી આગાહી આવી ગઈ છે। હવામાન વિભાગે ઠંડીની નવી આગાહીને લઈને મોટું એલર્ટ આપ્યું છે। ભારતીય હવામાન વિભાગે નવી આગાહીમાં જણાવ્યું કે આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે। દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળા દરમિયાન સામાન્ય તાપમાન કરતાં વધુ નોંધાય તેવી શક્યતા છે। ઓછા શીતલહેર દિવસો ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતમાં ઓછા શીતલહેર દિવસો રહેશે। લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 10% ઓછું હોય અને 15 ડિગ્રી સેલ્સિયસની નીચે હોય ત્યારે શીતલહેર જાહેર કરવામાં આવે છે। જો આ સ્થિતિ સતત 3 દિવસ સુધી ચાલુ રહેશે તો તેને કોલ્ડ વેવની ઘટના ગણવામાં આવે છે। તો હાલ ત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબરો મળતી રહે।